ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે 302 સબ્જેક્ટ સિસ્ટમ એનાલિસિસ એન્ડ ડિઝાઇનની અંદર જે ટોપિક્સની ચર્ચા કરવાની છે. તો એ જે સિસ્ટમના રિગાર્ડિંગ સોરી જે અત્યાર સુધી જે સિસ્ટમ ડેવલપ કરીએ છીએ એન્ડ જે સિસ્ટમ જે પણ આપણે ઇમ્પ્લિમેન્ટેશન કરીએ છીએ તો એની જે કહેવાય ટેસ્ટિંગ એન્ડ ક્વોલિટી એટલે ક્વોલિટી એશ્યોરન્સ એ પણ કરવું જરૂરી છે. એઝ પર ધ diagnosis and scenario of the system, the system is going to be very handy on the other scenarios like જે સોફ્ટવેર આપણે ડેવલપ કરીએ છીએ, જેમ કે તમે જોઈ શકો છો અહીંયા આગળ જે સોફ્ટવેર ડેવલપની અંદર આપણને જે કન્ડિશન્સ અને રિક્વાયરમેન્ટ્સ એની જે અકરન્સ થાય છે એની અંદર તમે સમજી શકો છો કે તમારો જે પણ કન્સર્ન છે સિસ્ટમની રિગાર્ડિંગ એના કન્સર્નને લેવલે એ સિસ્ટમ નીડ્સ ટુ બી ચેકડ. મીન્સ કે જે સિસ્ટમ આપણે ડેવલપ કરીએ છીએ, સિસ્ટમ આપણે જે બનાવીએ છીએ તો એને યુટિલાઇઝ કરવાનું, ચેક કરવાનું પણ કાર્ય આપણે ખબર પડવી જોઈએ. જેની અંદર તમે સમજી શકો છો એ પ્રમાણે કે જે બી સિસ્ટમનું જે બિહેવિયર છે અને એનું ડાયરેક્શન છે ઓફ અ પ્રોગ્રેસ, તો એ દરેક ડેવલપમેન્ટ સ્ટેજ જે છે એ આપણને આઈડિયા હોવો જોઈએ કે એની અંદર ડુપ્લિકેશન થતું નથી, ટાઈમ અને કોસ્ટ જે છે એ વધારે પડતી થઈ જતું નથી. તો દરેક વસ્તુનું ને દરેક કન્ડિશન્સનું ત્યાં આગળ આપણે ધ્યાન રાખવાનું હોય છે. ઓકે, સો ટેસ્ટિંગ એન્ડ ક્વોલિટી એ જે બે પોઈન્ટ છે, મતલબ કે અહીંયા ક્લિયરલી કહે છે કે ધ સોફ્ટવેર સિસ્ટમ નીડ્સ ટુ બી ચેકડ ફોર ઇટ્સ intended behavior and direction of progress at each development stage to avoid duplication of efforts, time and cost overruns,
and to assure completion of the system within stipulated time. જે એની ટાઈમ લિમિટ બાંધી છે કાં તો જે પણ એની સિસ્ટમની ટાઈમ લિમિટ છે એના અકોર્ડિંગ પ્રમાણે we have to complete the project that we have started earlier. તો તમને ખ્યાલ આવતો હશે એ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો કે જે પ્રોજેક્ટ્સ છે બરાબર, એ પ્રોજેક્ટ્સને કઈ રીતે આગળ કન્સિડર થાય છે, ટાઈમની અંદર કમ્પ્લીટ થાય છે કે કેમ, પ્રોસિજર ફોલો કરે છે કે કેમ, તો બધી જ રિક્વાયરમેન્ટ્સ જે છે આપણે ફૂલફિલ કરવી પડે છે. ઓકે, સેકન્ડ થિંગ કે the software system needs to be checked for its intended behavior and direction of progress at each development stage to avoid duplication of efforts, time and cost overruns, and to assure completion of the system within stipulated time. Sorry. Okay. ટૂંકું અને ટચમાં કહીએ તો, સ્ટ્રેટ ફોરવર્ડ કહીએ તો કે જે પણ તમે સોફ્ટવેર સિસ્ટમ ડેવલપ કરો છો તો જ્યારે ડેવલપમેન્ટ ફેઝની અંદર હોય છે એન્ડ જ્યારે એનું જે લેવલ જે છે એ લેવલ જો પ્લસ માઇનસ થાય છે તો એની અંદર તમને આઈડિયા હશે એ પ્રમાણે કે જે ફંક્શનનું બિહેવિયર છે કાં તો ફંક્શનનું જે સ્ટ્રક્ચર છે એ ડુપ્લિકેશન ના થવું જોઈએ. દેન જો ડુપ્લિકેશન થાય છે ફોર એક્ઝામ્પલ, તો એ જે ડુપ્લિકેશન્સ થતું હોય તો એ ટાઈમ અને કોસ્ટ, એટલે કે you haven't that much of time to ensure that કે સિસ્ટમ જે છે એ ડેવલપમેન્ટ ફેઝમાંથી કોડિંગ ફેઝ, ટેસ્ટિંગ ફેઝ, ડિઝાઇનિંગ ફેઝ ક્યાં ક્યાં જઈને ઇમ્પ્રુવમેન્ટ થાય છે, that we don't know. And the systemની testing and quality assurance come to aid for checking the system. The સિસ્ટમની જે આપણે ટેસ્ટિંગ એન્ડ ક્વોલિટી એશ્યોરન્સની જે વાત કરીએ છીએ કે કોઈ પણ આપણે જેમ કે મોબાઈલ પરચેસ કરતા હોઈએ કાં તો કોઈ પણ એક નાનામાં નાની પ્રોડક્ટ પરચેસ કરતા હોઈએ બરાબર, તો એ
એક વખત આપણે શું કરવું પડે છે, એને ચેક કરીને લેતા હોય છે ટેસ્ટેડ છે કે નહીં. મતલબ કાં તમે કોઈ પણ આઈટમ જોતા હશો તો એમાં લખેલું છે ઓકે અને ટિક માર્ક કરેલું હશે, કાં તો લખેલું છે વેરીફાઈડ, કાં તો ટેસ્ટેડ એવું લખેલું છે. કોઈ પણ આઈટમ ઇલેક્ટ્રોનિક હોય, મતલબ સોફ્ટવેર હોય, હાર્ડવેર હોય, કોઈ પણ. મીન્સ કે જે પણ એના ડેટા જે છે, assure completion of the system within the stipulated time. સિસ્ટમ ટેસ્ટિંગ એન્ડ ક્વોલિટી એશ્યોરન્સ જે ચેક થાય છે, તો એ બે ખાસ વસ્તુ આ ચેક કરશે. એક છે પ્રોડક્ટ લેવલ ક્વોલિટી અને એક છે પ્રોસેસ લેવલ ક્વોલિટી. પ્રોડક્ટ લેવલ દેટ મીન્સ કે it check the modules, or you can say it will check the data that is going to be used. Okay, now let's look into that particular scenario, testing. So testing is the process or activity that checks the functionality and correctness of software according to specified user requirements in order to improve the quality and reliability of a system. ટેસ્ટિંગ નું કામ શું છે વિદ્યાર્થી મિત્રો? કે ટેસ્ટિંગ જે એક પ્રોસેસ છે, કાં તો એવી એક એક્ટિવિટી છે that checks the functionality and correctness of software according to specified user requirements. કે જેની રિક્વાયરમેન્ટ કઈ છે સિસ્ટમની, એના અકોર્ડિંગ it will improve the quality and reliability of system. કે સિસ્ટમ જે છે તમારી so each and every system is like it is an expensive, time consuming, critical approach to all that scenario. Is system development which requires proper planning of overall testing process. Okay, a successful test is one that finds the errors. કોઈ પણ તમે ટેસ્ટિંગ કરતા હોય, કોઈ પણ તમે ચેકિંગ કરતા હોય, તો એની અંદર
આપણે એને સક્સેસફુલ ક્યારે કહી શકીએ, પ્રોપર ક્યારે કહી શકીએ કે જ્યારે ટેસ્ટિંગ જે છે એ ટેસ્ટિંગ એરર્સ ફાઇન્ડ કરતો હોય, પ્રોબેબલ. So it executes the program with explicit intention of finding error. જે એક્ઝિક્યુશન જ થાય છે, તમે જોઈ શકો છો એ પ્રમાણે કે એક્ઝિક્યુશન જે થાય છે એ પ્રોગ્રામની અંદર જે એરર્સ રહેલી છે તો એ એરર્સ તમારી અંદર જે બી ડેટા જે છે એન્ડ કન્ડિશનલી જે ડેટા જે સફર થાય છે એક જગ્યાએ બીજી જગ્યાએ એ જ પોઈન્ટ ત્યાં આગળ પણ ઇમ્પ્લિમેન્ટ થઈ જાય. So it is a process of evaluating system with an intention of creating storage and memory. So making the program fail, જે પ્રોગ્રામ તમારું ઇન્ટેન્શનલી ફેલ મીન્સ કે જેનું સ્ટ્રક્ચર જે છે વર્કિંગ કરતું બંધ થઈ જાય, એની અંદર તમે એની કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સિસ્ટમ ટેસ્ટિંગ, which are the characteristics of system testing is. So system testing begins at the module level and proceeds towards the integration of the entire software system. જે આખું સોફ્ટવેર છે સિસ્ટમનું એન્ટાયરલી, તો એ જે એન્ટાયરલી કવર થાય છે બધું જ રિક્વાયરમેન્ટ્સ, ડાટા and the conditions of the module level that will check out whole permissions. So according to my knowledge, different testing techniques are used at different times while testing the system. It is conducted by the developer for small projects and by independent testing group. For the large projects, okay, so as per the
characteristics, it is conducted by the developer. So now the stages of system testing, એટલે કે કયા સ્ટેજ જે છે સિસ્ટમ ટેસ્ટિંગની અંદર કે જે આપણે ફોલો કરવા પડતા હોય છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો એના જે સ્ટેજીસ છે કે જે લેવલ્સ કહી શકો છો, સ્ટેજીસ કહી શકો છો. ઓકે, and then જે સ્ટેજીસની અંદર you can consider like test strategy. What is the strategy or what is the planning of that particularly influenced data? So test strategy, it is a statement that provides information about the various levels, methods, tools and techniques used for testing the system. It should satisfy all the needs of an organization. જે ઓર્ગેનાઇઝેશનની જે રિક્વાયરમેન્ટ છે કાં તો નીડ્સ છે, તો એ રિક્વાયરમેન્ટ્સને એ ફૂલફિલ કરવું જોઈએ, સેટિસ્ફાઈડ કરવું જોઈએ. બરાબર? so that જે ડેટા એન્ડ ધ કન્સિડરેશન જે છે એની સ્ટ્રેટેજીના એકોર્ડિંગ, સ્ટેટમેન્ટ્સના એકોર્ડિંગ it will provide the various levels, methods, tools and techniques used for testing the system. જે ટેસ્ટિંગ કરવા માટે જે રિક્વાયરમેન્ટ છે તો એ ત્યાં આગળ રિક્વાયરમેન્ટ ફોલોઅપ લેતું હોય છે, કમ્પ્લીશન થતું હોય છે. Then test plan, what is a test plan? So it provides a plan for testing the system and verifies that the system under testing fulfills all the design and functional specifications. Test plan, that means કે તમે કોઈ પરફોર્મ કરવા જઈ રહ્યા છો કંઈક, and in that કે તમે તમારું જે બેઝ રિક્વાયરમેન્ટ છે તો અકોર્ડિંગ
to the system plan, it fulfills all the design and functional specifications. It provides objectives of each test phase. જે એની બેઝ રિક્વાયરમેન્ટ કહીએ, ફીચર્સ રિક્વાયરમેન્ટ કહો, તો it provides the following features like objectives of each test phase, then approaches and tools used for testing. The કયો approach, like bottom down approach or reverse backward tracing, and tools which is applicable for testing, like which software or which hardware you are using for particular testing is. So according to the requirement, જે approach ની વાત છે વિદ્યાર્થી મિત્રો, એની અંદર તમને આઈડિયા હશે એ પ્રમાણે જે સિસ્ટમ જનરેટ થાય છે કાં તો પછી બિલ્ડઅપ થાય છે, એના એકોર્ડિંગ પ્રમાણે જે કન્ડિશન્સ એસ્ટાબ્લિશ થાય છે એ કન્ડિશન્સના એકોર્ડિંગ જે બી એની બેઝડ રિક્વાયરમેન્ટ છે, તો એ બેઝડ રિક્વાયરમેન્ટની અંદર તમને ખ્યાલ હશે એ મુજબ જે ડેટા એન્ડ કન્સિડરેશન્સ યુઝ થાય છે. હવે તમને હું એક જે સોફ્ટવેર ઇન્સ્ટોલેશન પ્રોસેસ બતાવું છું કે કઈ રીતે આપણે જે અહીંયા વાત ચાલે છે આ ટોપિકની કે objectives of each test phase, approaches and tools used for testing, એટલે કે ટેસ્ટિંગ માટે એ શું યુઝ કરે છે. તો જે આપણી પાસે જે એક સોફ્ટવેર છે that is a Wondershare Filmora. ઓકે, ये Wondershare Filmora જે સોફ્ટવેર છે વિદ્યાર્થી મિત્રો, તો એ સોફ્ટવેરની અંદર બેઝિક શું રિક્વાયરમેન્ટ છે, કઈ કન્ડિશન્સ છે, એન્ડ જનરેટ કઈ રીતે થતું હોય છે. તો એની અંદર તમને ખ્યાલ હશે એ મુજબ કે જેની રિક્વાયરમેન્ટ છે
તો એ રિક્વાયરમેન્ટની અંદર યુઝર્સને સેટિસ્ફાઈડ કરતું હોય અને જે યુઝર્સ છે એના એકોર્ડિંગ પ્રમાણે ત્યાં આગળ વર્કઆઉટ કરતા હોય. સો એઝ પર તમે જોઈ શકો છો એ પ્રમાણે કેટલી ફાઇલ્સ છે કે જે ઇફેક્ટ કરે છે વન્ડરસેફ ફિલ્મોરાના ઇન્સ્ટોલેશનની અંદર. ઓકે, સો આપણે જે ફાઇલ મીન્સ કે જે ઇન્સ્ટોલેશન કરવાનું છે એ ઇન્સ્ટોલેશનની અંદર we have to install like filmora.exe. So just double click. The version of this file is not compatible with the version of Windows you are running. Check your computer system information to see whether you need an 32-bit or 64-bit version of the program, and then contact the software publisher. તો આ એક એવું કહેવા માંગે છે વિદ્યાર્થી મિત્રો કે જે આ એપ્લિકેશન જે છે, હવે આપણે જોઈ લઈએ કે એપ્લિકેશન જે છે દેટ મીન્સ એ કઈ છે, 32-bit કે પછી 64-bit, અને સિસ્ટમની રિક્વાયરમેન્ટ જોઈ લઈએ કે જેથી કરીને તમને આઈડિયા ક્લિયર થઈ જાય કે જે આ અપ્રોચ એન્ડ ટૂલ્સ જે કયા યુઝ થાય છે. ઓકે, કમ્પેટિબિલિટીમાં જઈને ચેક કરી લઈશું આપણે. દેન કમ્પેટિબિલિટીની અંદર રન ધીસ પ્રોગ્રામ ઇન કમ્પેટિબલ મોડ, that is not our requirement. So this is not going to worth it. કેમ કે જે આ છે ફિલ્મોરા, ઇટ્સ આપણી જે ઓપરેટિંગ સિસ્ટમ છે તો એ જોઈ લઈએ. ઇટ સપોર્ટ્સ ધ 32-bit operating system. Okay, and જે સિસ્ટમની રિક્વાયરમેન્ટ્સ છે એના એકોર્ડિંગ એ મેચ થતી નથી. ઓકે, now responsibilities and time required for each testing. તો આ પોઈન્ટની અંદર તમે કે રિસ્પોન્સિબિલિટીઝ મીન્સ વોટ, કે જે each and every software is going to have some specific time period, કે જે ટાઈમ પીરિયડની અંદર કાં તો એ સિનારીઓ જે છે એનો ટેસ્ટિંગ કન્ડક્શનની અંદર કમ્પ્લીટ થતો હોય, કાં તો પછી
જે એની અંદર ટૂલ્સ એન્ડ ટેકનોલોજીસ રિક્વાયરમેન્ટ હોય એના પછી ક્લિયર પોઈન્ટ છે કે અવેલેબિલિટી ઓફ ટૂલ્સ, ફેસિલિટીઝ એન્ડ ટેસ્ટ લાઇબ્રેરીઝ, એટલે કે ટૂલ્સ એન્ડ ફેસિલિટીઝ જે છે પ્રોવાઇડેડ બાય ધી that particular સોફ્ટવેર જે ઇન્સ્ટોલેશન કરેલું છે કાં તો જે બી ઇન્સ્ટોલ્ડ કરેલું છે so which tools is good for that particular software requirement, and the test libraries, that means which package is going to be conduct or influence the particular system scenario, that also check the availability, means it is available or not offline, or you have backed up the data in some other locations, that is going to be checked at that point. Then procedures and standards required for planning and conducting the tests. Standards, that means rules and regulations. વિદ્યાર્થી મિત્રો કે જે રૂલ્સ અને રેગ્યુલેશન્સની વાત ચાલે છે આપણે કે કયા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ જો તમે કોઈ પણ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરો છો, જેમ કે હાલ તમને બતાવ્યું ફિલ્મોરા જો તમારા કમ્પ્યુટરની અંદર ઇન્સ્ટોલ કરવું છે, વન્ડર્સ એ ફિલ્મોરા, તો એ ફિલ્મોરા ઇન્સ્ટોલ કરવા માટે તમારી પાસે લાઈક 32 બીટ ઓપરેટિંગ સિસ્ટમ છે, તો એનું જે સેટઅપ છે ફાઇલ, મતલબ કે જે EXE ફાઇલ જે છે એ EXE ફાઇલ પણ કેવી હોવી જોઈએ, 32 બીટ ઓનલી. that is a that basic requirement, means કે અવેલેબિલિટી ટૂલ્સની અંદર આવે છે. તો સ્ટાન્ડર્ડ શું થાય એનું કે ભાઈ જે બી એની બેઝ રિક્વાયરમેન્ટ છે, જે બી એની બેઝ રિક્વાયરમેન્ટ છે, that we have to sort it out. Clear? So you can easily identify that the data we are providing to the system particularly, so it will work on that particular scenario, and the planning and conducting the tests, like you have built one applications, and then we want to deploy that particular applications. So in that, the application should meet the all required facility, all required transactions, all required informations to be conduct the all tests. And the last in testing plan, that factors responsible for successful completion of testing process. કયા ફેક્ટર્સ ત્યાં ઇફેક્ટ કરતા હોય છે, કઈ ઇન્ફોર્મેશન જે છે ત્યાં આગળ ઇફેક્ટ કરતી હોય છે. So that is also a consideration point in testing plan. So the testing plan ની આપણે વાત કરીએ છીએ કે જે which factors are responsible, which are the points that are responsible, so covering all that doubts, all that points.
that is going to be checked out and conducting the test. Then after we have to consider the test case design. Means whenever we are talking that this kind of functions, this kind of procedures is going to be handled where the data testing is occurring. Now test cases are used to uncover as many errors as possible in the systems. ટેસ્ટ કેસ ક્યારે કન્ડક્ટ કરવામાં આવે છે એની વાત કહે છે કે ટેસ્ટ કેસ એટલે જ આપણે કન્ડક્ટ કરતા હોઈએ છીએ જનરલી કેસીસની અંદર કે જ્યારે સિસ્ટમની અંદર શું છે કે જેટલી અનકવર એરર્સ એટલે કે જે એરર્સ તમે એટ ધ ટાઈમ ઓફ ટેસ્ટિંગ યુ આર ચેકિંગ બટ યુ કેન નોટ કેચ ધેટ ઓલ એરર્સ. તો જે બધી એરર્સ તમે જો કેચ કરવા માંગતા હોય જેટલી એરર્સ છે એ એરર્સની અંદર જે એની પોસિબલ સિસ્ટમ જે મતલબ કે કેચ કરી શકે છે સિસ્ટમને you can that check it out in your test case design. A number of test cases are identified for each module of the system to be tested. હવે તમે જેટલા મોડ્યુલ્સના ડિવાઇડેશન એટલે મોડ્યુલ્સ પાર્ટીશનની વાત કરી છે અહીંયા આગળ જેટલા પણ ટાસ્કના એકોર્ડિંગ તમે મોડ્યુલ પાર્ટીશન કરો છો each number of test cases are identified for each module of the system to be tested. જેટલા બી મોડ્યુલ્સ તમે પાર્ટીશન કર્યા છે જેમ કે આપણે સોરી જેટલા પણ મોડ્યુલ્સની તમે ડિવાઇડેશન કર્યા છે કાં તો પાર્ટીશન કર્યા છે તો that all modules you should have to test properly. Each test case will specify how the implementation of a particular requirement or design decision is to be tested and the criteria for the success of the test. જે ટેસ્ટ તમે કંડક્ટ કરી રહ્યા છો જે ટેસ્ટ તમે ફોલો અપ કરી રહ્યા છો if you want to success that test તો એ સક્સેસ જે આપણે કઈ રીતે કરી શકીએ છીએ તો અકોર્ડિંગ ટુ ધ system requirement and the data requirement જે ટેસ્ટ કેસ કંડક્ટ થતા હોય છે it require the design decision. જે ડિઝાઇનિંગ પાર્ટ છે સિસ્ટમની અંદર એટલે કે જે તમારું સિસ્ટમ જે છે ત્યાં આગળ ચેકઆઉટ થતું હોય છે જનરલી. Okay, so in that particular scenario the system is going to be conduct a success of the test. means કે જે સક્સેસ સિસ્ટમની સ્ટોરી જે કહી શકાય છે આપણે તો એ કંડક્ટ ત્યાં આગળ આઈ થિંક થતું હશે. ઓકે, so the test case along with the test plan are documented as a part of the system specification document.
or a separate document called test specification or test description. मतलब कोई पण સોફ્ટવેર આપણે ડેવલપ કરીએ છીએ કાં તો ડાઉનલોડ કરીએ છીએ, it will provide the help file or something like કે જે એની જે accessibility of a particular software કઈ રીતે એક્સેસ કરવાનું છે, કયા ટૂલ્સ છે, હાઉ ટુ સેવ યોર પ્રોગ્રામ. કોઈ સોફ્ટવેર છે લાઈક જે પાયથનની અંદર એક સોફ્ટવેર છે એઆઈનું, બરાબર, આઈડીએલી કરીને છે. તો જે સ્ટુડન્ટ્સ છે એ અવેર નથી એ સોફ્ટવેરથી, મતલબ કે ઇટ ઇઝ યુઝડ ફર્સ્ટ ટાઈમ બાય ધ સ્ટુડન્ટ્સ. તો કઈ રીતે તમારે એને એક્સેસ કરવાનું છે, કઈ રીતે તમે એને યુટિલાઇઝ કરી શકો છો. તો the test case along with the test plan are documented. Documented that means કે describe કરેલા હોવા જોઈએ કે how to access or guide for the particular software that checking the all conditions. So that is other scenario. Now test procedures. What it is the follow the steps that follow કરે છે કયા કયા, it should followed be execute at each of the test cases. જેટલા બી એના ટેસ્ટ કેસીસ છે, જેટલા બી એની કન્ડિશન્સ છે, જેટલા બી એની પ્રિકોશન્સ છે, these procedures are specified in a separate document called test procedure specification. આની અંદર જે પ્રોસિજર જે તમે ફોલો કરો છો, તો ડોક્યુમેન્ટ્સ એન્ડ ફોર્મેટ, જે રિપોર્ટિંગ કરવાની જે ફોર્મેટ આપણે કહીએ છીએ, દેટ ઇઝ ફિક્સ ફોર રિપોર્ટિંગ ફોર્મેટ એન્ડ give out the result of testing particularly. જેનું ફોર્મેટિંગ પ્રોપર હોવું જોઈએ. જે રિઝલ્ટની આપણે વાત કરીએ કે ટેસ્ટ રિઝલ્ટ ડોક્યુમેન્ટેશન, it contains the brief information about the total number of test cases executed. એટલે કે જે જેટલા કેસીસ અત્યાર સુધી કે મીન્સ કે મીન વાઇલ you have checked out, so the test cases executed થાય છે, the number of errors, the number of nature of the errors, કયા પ્રકારની એરર છે, કઈ એરર છે, and in which way that you can identify that errors. So the results are then assessed against criteria. તેના જે ફિક્સ્ડ ક્રાઇટેરિયા હોય એનાથી, જેમ કે કોઈ બી તમે એક્ઝામ ઓનલાઈન એક્ઝામ આપતા હોવ છો, then it will assessed against its criteria. એટલે કે એના જે ફિક્સ્ડ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ અને એની એક ફાઇલ્સ હોય છે જે તમે ઓલરેડી ડેવલપ કરેલી હોય છે કાં તો ડેવલપ કરવાની હોય છે. ઓકે, in this test specifications to determine the overall outcome of the test. એટલે કે જે તમે ટેસ્ટ કંડક્ટ કરી રહ્યા છો કાં તો ટેસ્ટ તમે આપી રહ્યા છો, તો એનું જે આઉટપુટ
रिजल्ट कही शकाय और आउटपुट और आउटकम भी कही શકો છો. So that is depends on that particular thing. એના પછીનું એક છે ટાઈપ્સ ઓફ ટેસ્ટિંગ. જસ્ટ એના હું કયા કયા ટેસ્ટિંગના ટાઈપ્સ છે તો એ તમને જસ્ટ કહી દઉં છું. ધીસ ટોપિક વિલ બી ડિસ્કસ આફ્ટર લેક્ચર. મીન્સ કે ધીસ લેક્ચર જે છે કન્ડક્ટ ધ ટેસ્ટિંગ રિક્વાયરમેન્ટ પ્રોસિજર રિઝલ્ટ ડોક્યુમેન્ટ case design something like that. So integration sorry unit testing, integration testing, functional testing, ये बધી જે એની ટેસ્ટિંગના ટાઈપ્સ છે. then after rules, the QA quality assurance and SQA software quality assurance, levels of quality assurance. તો જે આ ટોપિક્સ જે છે એ આપણે ડિસ્કસ લેટર ઓન કરીશું, મીન્સ કે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. એન્ડ ટુડેઝ અસાઇનમેન્ટ ક્વેશ્ચન જે છે તમને હું આપી દઉં છું. લાઈક એક્સપ્લેન ટેસ્ટિંગ in detail. Okay, so this is the question for your assignment, testing in detail. Okay, so આજના લેક્ચર માટે આટલું જ છે. થેન્ક યુ વેરી મચ.